સતગુરુ ચરણે નમો નતમસ્તકે લડે લડે કરો કારણા વિપતિ વામરૂપ સંતનો સન્મુખ ધરી તન મન ધન અન્ય ત્યાગો જાગો પુરમાં આપવડે શિરસાટે સાચો સુખમાગો ભાગો ભવ દુઃખ ભળે નામ નામી એક જીવ બ્રહ્મ ક્રમ વેદ મતમાં ચિત્ત જળે નામ રૂપ ગુણ ચર્મ ભરમ કર્મ ભ્રાંતિ જાય ટળી હું સર્વમાં છું સર્વ જમા તું જમા તું જો કરી સદગુરુ શાન સોજમા બુજમા ગયો બીજ બળી શિષ શુદ્ધ બુદ્ધ મુક્ત પદ હદ બેહદ અનહદ ખડી નહીં વેદ ભેદ કેદ છેદ અછેદ આત્મરામ નિરત નિરમળે નહીં વેદ ભેદ કેદ છેદ અછેદ આત્મરામ નિરત નિરમળે સદગુરુ મહારાજનો આજનો બ્રહ્મી કે બ્રહ્મ સ્વરૂપની સભા પરમ વંદનીય સદગુરુ પરમાત્મા વર્ય શ્રી શિખારોજી મહારાજના પટાંગણમાં અમારે વ્યાસપીઠ નદી પાવના ઉદારામજી મહારાજ નરભીરામજી મહારાજ જે આપણા પ્રસંગનું અધિષ્ઠાન છે એવા મહાત્માજી સવિતા મહારાજ અને આપણી આ બધાની સંત છે. આ બધું એટલા માટે કરવું પડે છે કે આપણા ગુરુએ જે વાત બતાવી એક ક્ષણ પણ એમાં જો જગ્યા પડે તો હતો એના એ વરગાળાઈ જાય. ગમે એવા અર્જુન કૃષ્ણ સમજાવે તો એક ક્ષણ અંદર જો વિલંબ પડે તો હતું એના આઈ જાય. એટલે ઉપદેશ આપ્યા પછી આપણા ગુરુની શરત છે કે સંતોના સંગમાં રહેજો. ઉપદેશ તો ગુરુએ કરી દીધો જે થતો તો એ, પણ પછી સંતોના સંગમાં રહેજો આ ખાસ આપણા ગુરુની ભલામણ. અને શ્રી કૃષ્ણ પરમાત્માએ ખુદ અર્જુનનો ઉપદેશ કર્યો છે. છતાંય કીધું કે અર્જુન તદ્વિધિ પ્રાણેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ સંસ્કૃતે જ્ઞાનમ જ્ઞાની તત્વવિદ તત્વદર્શી નમઃ. ભગવાન ખુદ અર્જુનનો ઉપદેશ કરે છે તોય કે છે કોઈ તત્વવેતાના સંગમાં રહેજે, નહીતર પાછા હળમાલાઈ એના એ ઉભા થા હતા. આજે આપણે સભાનું એટલું બધું ભાવિ છે, એટલું બધું નસીબ છે, આપણા સંત ગુરુની એટલી કૃપા છે કે આપણા તમારા મારા બધાના પાછળ મહાશક્તિનું આજે જોર છે. પાછળનો આખો વિભાગ મહાશક્તિ છે. અને આટલી બધી શક્તિ જો આપણા પાછળ હોય તો કોણ કે આપણું ધાર્યું ના થાય? તમે જોઈ જો ભગવાન પણ કે હું મારી યોગ શક્તિના બળથી અનંત રૂપ થઉં છું. તો તમારા બધાના પાછળ આજે યોગ મહાશક્તિ છે ને એ આજે રોકડો વધારે દેખાય. એટલે થોડી હિંમત આપવી જોઈએ. હવે નર પાછી તૈયાર થવાની જરૂર છે. શક્તિનો ટેકો છે ને એટલા માટે આપણા ગુરુની વાત એવી છે કે ભલે આપણે ઉપદેશ લીધો હોય પણ બે વાતો તો અવશ્ય મારા તમારા અને આગળના ઋષિઓ પણ એ બે વાતોને ભૂલતા નતા. તાણે એમના ડંકા વાગ્યા. જ્ઞાન એ આ જુદું નથી. જ્ઞાન એ પૂર્વે ઋષિઓનું હતું. એ જ આ અગર તો કોઈ પણ સંપ્રદાય હોય
દત્ત દિગંબર ગોરખ કબીર નીરજ ચાહે XYZ હોય, જ્ઞાન કોઈનો અલગ નહીં સમજણ પડતી. એ લડવાના શબ્દોના કજિયા છે, જ્ઞાનમાં કજિયા પ્લીઝ. એટલે બે વાતો ખાસ જરૂર છે. એક તો અભ્યાસ અને બીજો વેરાગ. પહેલો અભ્યાસ અને બીજા નંબરમાં વેરાગ. જ્યાં સુધી આ સંસાર ઉપર અભાવ શક્તિ નહીં થાય ત્યાં સુધી ગુરુની વાત સંભળાવ કરી સમજાવ નહીં. અભાવ થવો જોઈએ. એ અર્જુન જ્યાં સુધી તારના વેરાગ નહીં લાગે, જગત ઉપર અભાવ નહીં થાય, ચોય નાહી નહીં જવાનું, કશું કાઢી નાખવાનું નહીં, નવું લાઈન પેરી કાઢવાનું નહીં. ત્યાગ ગ્રહણ બે નથી. પણ સંસાર આસક્તિ પરથી અભાવ જાય એટલે તમારી દ્રષ્ટિ નેચી થાય. તમારી મારી દ્રષ્ટિ નેચી થાય. તમે મંદિર માધ્યમોની અંદર લઈને જોઈને જોજો, જેટલા માટે મૂર્તિઓ હશે એ બધાની દ્રષ્ટિઓ સીધી દોર હોય છે. ડાફેર્યો મારે અને ડાફેર્યો મારે તો આ કાળ ભેરવ ભૂત છે, ગુરુનો છેતરી ગયો છે. આ યોગ જેવો છે, ગુરુના જ્ઞાનનો યોગ જેવો છે. આખા શરીરનો રૂવાટો બદલાઈ નાખે છે. આખા શરીરનો રૂવાટો બદલાઈ નાખે. આ સદગુરુનો યોગ છે. અને એ દાડે જો બોધમાં ખબર પડી તો આ શરીર જાય, જીવ જાય, પણ એની સ્થિતિ ના બદલાય, ના બદલાય ને ના બદલાય. પણ હવે કોતો પેલાનો પૈણવા બેઠો એને કોતો આવડતું નહીં, કોતો હોમી ભાઈ બેઠી એનો વિચાર નહીં. એટલે સંસાર કાર કરતો કોતો ગુરુ જ્ઞાન વગરનો છે. એ જોતો લીટો કરી કરીને ચેલા જ ખોડી રહ્યો છે. કોતો હોમો બેઠો એ ભાથી અર્જુન જેવો નથી. કૃષ્ણ અર્જુન નો એકતા થાય. કોણ કે છે તમારે નહીં કેવું પડે કે અવાજ ના કરશો, નહીં કેવું પડે કે બખાડો ના કરશો, પણ કોતો ગુરુમાં ભલીવાર નહીં, કોતો ચેલો 10 ના ફળ મળ્યો છે. બે પાત્ર હરખે હરખો હોય તો આધ્યાત્મિક વિષય પકડાય હોય. એક આદુ ઊંચું નાચું હોય, નદી કિનારે કોઈ ન ઉભો, તૃષા ખૂબ પીડોણી, કોતો નદી હુકોણી. જેમ કે પેલાને બોટ લેવાની ઈચ્છા જ નહીં, એને 84 મોહણીઓ જાય, પણ તમારો શું લેવા દેવા? ખોળી ચેલા કરવાનો આ ધંધો નથી. હગાવાલા ઉભો કરીને આ માર્ગ નથી. હે અર્જુન, આ ગુઢ યોગ પેલા મેં સૂર્યને કીધો હતો, કેટલોય સમય જતો રહ્યો. પછી મેં ઈક્ષ્વા કુળનો કીધો, પછી મનુને કીધો. આ ના કહેવા જેવો યોગ અર્જુન આજ હું તને કહી રહ્યો છું. આ ના કરવા જેવી વાતો આજે ભીખાભાઈ મહારાજના દ્વારે હું ને તમે બધા મળ્યા વાટ થાય. નહીતર કદાચ કોઈ પોઈઝન પડી દે, કોઈ ખંજર કરી નાખા તો મરી જવું સારું. પણ આ ગુરુનો શબ્દ મુખમાંથી ના કઢાય, ના કઢાય ને ના કઢાય. આટલો ગહન વિષય છે. ફક્ત ત્યાગ અને વૈરાગ. જેમ આપણી નજર આગળ આ આર્ય શું દેખાય છે, આ બાજુ કશું જ કાઢી ના મેળશો, કોઈ ના કશું કાઢી ના મેળશો. ભક્તોની સભામાં કાઢી મેળવાનો કોઈની તાકાત નહીં. એમાં ભગવાન કાઢી ના મેળશો. અરે બધું એ થઈને આવે, ભગતના ભલા માટે ભગવાન કૂતરો થઈને આવે છે. એક મેવા બહુ શ્યામી, કોઈ કાઢી ના મેળશો. એના જેવા નહીં હોય એને કાઢી મેળશે. આ તો સૌંદર્ય છે કુદરતનું. ઠીક છે, આ તો આટલા જ મેલાનું આવ્યું છે. અને પછી અજણ્યા વગડાનું આવ્યું હોય તુણતું તો તમે કાઢી મેલો કહો તો તમે નાહી જાઓ. બે ભાઈ એક તો થાય. અજાણ્યું પડે છે, એને ખબર પડે છે. તગોના પાડીને આવ્યું છે, ભજનની ખબર નહીં. એનો અંતઃકરણ અવળો છે. અંતઃકરણ જેનો અવળો હોય એનો તત્વજ્ઞાન ના થાય. પણ જેમ આટલો બધો બેઠો છે માટે આવ્યું છે. તમને જોઈને આવી છે બીજું
આ માઈ કઈ આપણા માટે લાયા કા? અને આ બધા સાધનો સર્વ સામગ્રી હરિતણી એક ભગતના માટે. હા, મહેસાણા બાજુ જોજો તમે, ખાલી એક છોકરો પહેરવા જતો હોય, વરરાજા કહેવાય કે 3 દિવસના લગ્ન હોય, એ પહેરીને ઘેર ના આવે તો સુધી એને બૂટની દોયડી બોધનારા જુદા. ફોન ખાતા ખાતા રહ જતો રહેતો લુખનારા. એક 3 દાડાનો રાજા છે તો આટલા બધા નોકર. અને તમે તો યુગ યુગના મહારાજા છો. શું સર ભૂખે નહીં મરો, કોઈ દાડો ભૂખે નહીં મરો. નહીં બધા કહેતા કે ધંધો ના કરીએ, શું કરીએ? ધંધો કરો, પણ આ જેવો તેવો નહીં, 2 નંબરનો નહીં. આજે અમને આધ્યાત્મિક દેવી સંપત્તિ આ ખર્ચામાં વપરાણી છે. જેની દેવી સંપત્તિ હોય એની જ પરમાત્માના ભજનમાં વપરાય. બાકી તમે ગામ તૈયાર કરી મેલ્યો ને એકદમ વરસાદ આવે મોડો મોડો લઈને નાઈ થાય એવાને ઉછી પાછી કરીને કરે. તો પેનના રસ્તા ઉપર ઉતાર્યા તો એનો પ્રસંગ પાર ના પડે ને. અર્જુન દેવી સંપત્તિ મને પ્રિય છે. એટલે આપણું કેવું કે આપણી ઉઘાડીઓ કે આપણે બધાને ગુરુએ દ્રષ્ટિ આપે છે. આ રીતે આપણે માઇક જોવું હોય તો શેના વડે દેખાય? હા, એક જણને કીધું અમારા મુનશીએ તો દ્રષ્ટિ વડે. તમારે માઇક જોવું હોય તો શેના વડે દેખાય? હું પૂછતો નથી, પાક્કું કરું છું. હું પૂછવા નહીં આવ્યો, પણ પાક્કું કરવાનું છે. જો દ્રષ્ટિથી માઇક દેખાતું હોય તો દ્રષ્ટિ ચમતો આપણો દેખાણો આમ નજર કરી એટલે માટે માઇક જોવા માઇક જ જોવા. આ માઇક જોવા હું જોવા? આ માઇક જોવું હોય તમારે આગળ ભાઈ આવીને બોલો તો માઇક દેખાય, ભાઈ જોવા ભાઈ જોવા. ભગત ને જોવા? હા, ખરું નહીં તો માઇક ને જોવા હું કરવું પડે? માઇક વડે જ માઇક દેખાય. માઇક ના હોય તો માઇક ના દેખાય. એમ આત્મા હોય તો આત્મા વડે જ આત્મા ઓળખાય. આત્મા વડે જ આત્મા ઓળખાય. અને દેહ હોય તો દેહ વડે દેહ જ ઓળખાય, આત્મા ના ઓળખાય. દેહ બુદ્ધિ દેહ દેખાય. વૈણ હોય તો એને શું દેખાય? અને ભગત હોય તો એને શું દેખાય? ભગત વડે. આ તો જેના જે જોવો હોય એના વડે એ જ દેખાય. સમજાય? એમ સંતોની વાત સમજી હોય તો સંત જ જોવા. હમ સરીકા હમકો પૂછે ક્યાં સમજે બીજોગી. એટલા માટે આપણી બુદ્ધિને કાઢી નાખવાની છે. મતિ ન લખાય જી મતિ લખે સુરવે શુદ્ધ અપાર. મન વાણી જો પહોંચે નહીં. જો બુદ્ધિ કોમ ના કરે અને કરતી હોય તો 2 દાડા એને રજા આલવાની. કારણ કે ખેલ બુદ્ધિએ બગાડ્યો છે. ખેલ કરે બગાડ્યો છે. હા, હવે એ બુદ્ધિનો 2 વાતો છે. બુદ્ધિને વધારે આવડે કારણ કે બુદ્ધિ નોમ રૂપથી આગળ હેડતી જ નહીં. બુદ્ધિનો ધંધો જ આટલો છે. નોમ ને રૂપ ભાડે એ વળજી પડે. ખરું કે નહીં? કારણ કે પરમાત્માની માયાનું જડ કાર્ય એ બુદ્ધિ છે. અને બુદ્ધિ નામ રૂપ સિવાય વધારે આગળ હેડતી. હવે આ વસ્તુમાંથી નામ ને રૂપ કાઢી નાખો. હવે કયો શું છે? આપણા ગુરુની વાતો. આ બુદ્ધિનો વિષય આમાંથી નામ અને રૂપ 2 કાઢી નાખો. માહિતી જેવું નામ ન દેખાય, આકૃતિ રૂપ, આ 2 કાઢી નાખો. હવે જુઓ બુદ્ધિ હોય ફસા હોય કણ. હવે બુદ્ધિ કારણ કે બુદ્ધિનો ખેલ આ મેશ મેનેજરનો. હા, આ બુદ્ધિ નથી. જેનામાં બુદ્ધિ નથી ને એનો આ વિષય છે. ઘણી ફેર આપણા ઘેર કંટાળીને કહે છે કે તમારામાં તો બુદ્ધિ તો ગુરુ ના કહેવાય. હા હા, ઘણી ફેર કે છે એ ગમે રીતે બોલતો હોય, ખબર હોય કે ના હોય વાંધો નહીં, પણ બોલો ગુરુ તો તારી જ કે છે કે તારામાં બુદ્ધિ. અને રખડો છે બધા બુદ્ધિ વાળા જ છે. તારા જેટલા વધી પડ્યા છે એટલા અને હું હાજર છે એનામાં બુદ્ધિ
ઓય જેટલા હાજર છે એનામાં બુદ્ધિ નહીં. તમે બે અહીં રહ્યા છો અને બુદ્ધિ વાળા બધા કે આઈ એમ સમથિંગ આપણે કોક છીએ ભગત થઈને એટલે ગુરુ હોય તો જ ખરું, તો તાર નુગરો રહે તો જ ખરું. એટલે તમે એક વાત જનરલી પ્રશ્ન પહેલી હા પાડો કે જો નામ ને રૂપ બે ના હોય, ચાલો હું આને વસ્તુ કહું તો ના ચાલે, આને તમે વસ્તુ કહો તો ના ચાલે. તમે ટોપી કહો એટલે નામ રૂપ આવી જાઓ, આ પેલા મકાન કહું એટલે નામ રૂપ આવી ગયો નહીં. અને સીધી વસ્તુ કહીએ તો આપણા ગુરુનો આ ઉપદેશ નિરવત દેશની વાત ત્રિકોટી તિરવત્રની ખોલે નહીં કહું નામના બદલામાં. અરે વસ્તુ કયો આદ અંતને મધ્યમાં બોલાય જો નિરજ મહારાજની વાત છે અને વેદોની ઋષિમુનિઓની વાતો છે. આ જગત નથી, વસ્તુઓ છે બધી. આ સૂર્ય છે કે વસ્તુ છે? હા બોલો, પૃથ્વી છે કે વસ્તુ છે? આ રૂમાલ છે કે વસ્તુ છે? આ ભૂલા ચમ પડ્યા છીએ બુદ્ધિના બાદે, ચંદ્ર સૂર્ય કહીએ છીએ એ ભૂલા પડેલા ભટકણા છે. આખું બ્રહ્માંડ એક વસ્તુ છે. આખું બ્રહ્માંડ આપણા ઘરમાં બધી ઘર વખરી હોય. હવે તમે વસ્તુ કહો તો હું ખબર પડે છે એ વસ્તુ લેવી છે? આમ તો બધી વસ્તુઓ જ છે પણ વસ્તુ કહો તો એમ આ વસ્તુ નિર્દેશ નો ઉપદેશ પણ બધા નામ નો વર્જા છે. આ વસ્તુ સ્થિતિ છે. નામ તો ઈશ્વર સ્થિતિ સુધીની વાત હતી, એમાં મારી નાને ઈશ્વરની સ્થિતિ સુધી લઈ જાય તમને બહુ બહુ તો. હા પણ એ ઈશ્વરનું બનાવેલું જગત એને તોડી ઉપર બહાર લઈ જાય એ ઈશ્વરી ગતિનો અંત લાવો એને સંત કહેવાય. એ વસ્તુ દર્શન છે, વેદાંતનો શબ્દ છે. અને નિરજ મહારાજે પણ કીધું છે કે વસ્તુ વસ્તુ આદ અંત ને મધ્યમાં બોલો. મધ્યમાં એટલે હાલ, આટલા નહીં. ઘણા તો મને બે ત્રણ ભાગ કરે કે આ છેડો અને આટલા વચમાં આવે એનું કહેવાય ઘણા આવજો. આ બુદ્ધિ વાળાનો કોમ, આ બુદ્ધિ વાળા એમ જ કહે ખરું નહીં. આ વસ્તુનો શરૂઆત કોઈ જગ્યાએ થઈ જ નથી. આપણા ગુરુએ સમજાવી એ વસ્તુની શરૂઆત કોઈ કાળે, કોઈ સમયે, કોઈ વ્યક્તિથી, કોઈ બીજી કોઈ શક્તિથી ઉત્પન્ન નથી થઈ એટલે નથી થઈ. માટે એનો અંત નહીં આવે. Can you understand? Yes. જે વસ્તુની શરૂઆત નથી એનો છેડો ના હોય. જે વસ્તુની શરૂઆત નથી એનો વેદાંતમાં આરંભ મત કહેવાય. આરંભવાદ જ્ઞાનીઓના દેશમાં નથી, શરૂઆત જ ના થઈ હોય. પેલા નહીં જાણે કે યોના ગુરુ કોણ કે ફલાણા, વિના ગુરુ કોણ કે ફલાણા, ગુરુ ચક્કરું ફર્યું કે ગમે મોટા ફરો પૂરું જ ના થાય. આ ચક્કરું ચાલે. એના ગુરુ કોણ, એના ગુરુ કોણ, એના ગુરુ કોણ? મારા જાણી એક જણ મળજો કે તમારા ગુરુ કોણ, ફલાણા ભાઈ, વિના ગુરુ કોણ. આંગળી એટલે મને સમજણ પડી કે બુદ્ધિ વાળો છે. પહેલી બે ક્ષેત્ર પણ કે ના ગુરુ ફરક ખબર ના પડે એટલે આવ્યો બુદ્ધિ વાળો છે. હવે આપણે એવું કહો તો એને સમજણ ના પડે. લઈ ગયો તો ઋષિ મુનિઓ અંગીરા ઋષિ બધાના ગુરુ કરતો પછી કે હું પેલું બધાનો ગુરુ કોણ કીધું મો કે એવું ના હોય. અમારે છેડથી એવું શું કીધું તારે ના હોય, અમારા છેડથી એવું જાપ કા गुरु 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 का ज्योत ज्योत का उजियारा. हाँ बोलो आपने कना गुरु ये हाँ તમારું મન જો સુધી ઠેકાણું ના રહેતું હોય ત્યાં સુધી મનના ગુરુ થવાની જરૂર છે. જો મનના ગુરુ આપણે થઈ ગયા તો આપણા ગુરુની વાત એવી છે કે તું ગુરુનો ગુરુ છે, તું સૂર્યનો સૂર્ય છે. હવે તમે જેને વસ્તુ કહો છો શું દેખાય છે? ચોખવટ બંધ છે. શું દેખાય છે? વસ્તુ. હવે દેખાય છે એટલે તમારી હાજરી છે, તમે દેખાય છે કે ના હોય તો શું દેખાય? માટે દેખાય છે એ અસ્તિત્વ કહેવાય.
જે દેખાય છે એ અસ્તિત્વ છે અને આ તમે બોલો છો એ અસ્તિત્વ છે એને જ માઇક કહો છો કે ના જ હોય તો હું કહો બાકી અસ્તિત્વ ને જ બોલાય છે ને અસ્તિત્વ ને દેખાય છે ને અસ્તિત્વના જ અવાજો છે આ 10 કિલોમીટર અવાજ જતા છે ના હોય તો એમાં આપણું સ્વરૂપ અસ્તિત્વમાન છે દર્શાયમાન છે અને પ્રેમમય ઉપયોગી છે અસતી ભાતિ પ્રિય નિજ રૂપ રે સૃષ્ટિ પેલા પછી અસતી ભાતિ પ્રિય નિજ રૂપ રે સૃષ્ટિ જગત નતું એ પહેલો આ સૃષ્ટિ નથી એ પહેલાનું અસ્તિત્વ હતું ને હતું પછી ઈચ્છાથી સૃષ્ટિની ઉત્પત્તિ કરી જે અસ્તિત્વ હતું એ જ દેખાય છે ના હોય ના દેખાય નો અને જે દેખાય છે જે બોલાય છે એ જ વપરાય છે હોય નહીં તો વપરાય આ અસ્તિ ભાતિ પ્રિય સ્વરૂપ આપણો આત્મા આત્મા અસ્તિ ભાતિ પ્રિય સ્વરૂપ છે દેખાય છે અને વપરાય છે અને આપણા ગુરુનો ઈશારો છે આ આત્મા જેને કહો છો એ અસ્તિત્વ બતાવે છે એ જ દેખાય છે અને એ જ વપરાય છે જેને જુદું જણાતું હોય તો એની પોતાની ખબર એની પોતાની આવો ગુરુ મળ્યો નથી કદાચ એટલે એના કોતો પાસે ઓપરેશનમાં ભલીવાર ના હોય ઓપરેશનમાં કદાચ ભલીવાર એક ભાઈને એપેન્ડિક્સ થઈને ડોક્ટર ખાને લઈ ગયા એટલે એ જોયું કે ભાઈ તમને એપેન્ડિક્સ છે પેલો કે આ સાહેબ પણ દુખાય છે પેલો કે કલાક 1.5 કલાક રહો પાકવા જ તૈયારી છે હાલ ઓપરેશન કરાવવું પડશે હવે ગભરાયેલો માણસ કરાવો કે નહીં ગભરાયેલો કરાવવાનો તો કે તાણ સાહેબ કરી દો કે કલાક ઘેર જઈને આવું તો કરી દેવાય તો આ બી એ જેલા બધા હોય બેઠા હું તમે બધા ખરેખર એ જેલા જ બેઠા છે એ તો પછી આવડ્યા પછી તો ચાવી મળે છે ગુનાઓની જ્ઞાની થયા પછી બોલતા આવડી જાય ને પછી આપણે ફાફા દેતા બોલ્યા બોલતા આવડે પછી આપણે ફાફા દેતા જાય બાકી બિહાણા ના હોય તો આ જેવા નંબર ના હોય આ તો નહીં એ તો કે જેમ થવાનું હોય છે જેમ કશું થવાનું નહીં ના થવાનું તું કરીને મેં લઈ નકર આવી જાય એટલે પેલા ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું બે ભંગ કરવાનું પછી કે હુઈ જાઓ ઊંધા એપેન્ડિક્સ તો ઉપર હોય વાહ પેલાને ઊંધો ઉગાડે હા અને સાહેબ ઊંધો ઉગાડીને ડોક્ટર થાય ટેબલ ના નીચે બેઠા दोनों ऑपरेशन करते शिष्य राजा नेचर जाए वो ये पेटना मापनो टेबल काटे और हमी नजरे ऑपरेशन ना था नेचर है टेबल काटे अब ये ऑपरेशन पासी हो अपेंडिक्स काटी
પેલો પાછો વનમાં આવ્યો કે સાહેબ ઓપરેશન તો કે ઉપર રહી થાય એપેન્ડિક્સ કે તારી વાત સાચી કે તમે નેચ જ જેમ કર્યું કે અત્યાર સુધી ગેરેજમાં કામ કરતો હતો એટલે હમણાં ઉપર રહીને ના ફાવા હાલો કરતો હતો ગમે તારે રાતી વેળા કવડા પહેરી જવાનું બોધ કરી નાખવાનું આ તો યાર અત્યાર સુધી એ રિયઝ કરતો હતો ઉદાહરણ મારવા का भिखारो का नजरो मारने खबर જ ના હોય हमारे પેલો જયપુર માં કે તાન તો ખબર પડે કે ચિયા કોમનો ગુરુ થઈ છો તો બોલો આ ને નેચરિંગ આ ને ધંધા નહીં આ તો અનેક વાતનો અધિકારી હોય સદગુરુ શબ્દના અધિકારી થાવ એટલે કે હું ગેરેજમાં કામ કરતો તો ઉપર રહીને ના ફા 2 કલાક ત્યાં કે હવે ઘેર તો એટલે પેલો વધારે પૂરો પાડો કે સાહેબ એપેન્ડિક્સ તો કાઢી પણ હવે રવાતું નહીં ફેર એક્સરે માં જોઈએ તો ડોક્ટર જ કાતર કોઈ ભૂલી ગયેલો બોલે એપેન્ડિક્સ હારી આ કાતર ભૂલી જોઈએ હા હા એટલે સંત ત્યાં ઉપદેશ લીધો તો પેલા કાપવાનું પેલો નહીં હારો પેલો વંશ એટલે મેં કાતર છે કહું છું યાર અરે નખ શીખ નિર્વિકાર થઈ જાય તો કેમ થયું શબ્દોના ભેદ એટલા છે બધાને ખબર તો પડે છે અજ એટલે આત્મા થાય ને અજા એટલે બકરું થાય અજા અજો અજ એટલે બકરું અજ એટલે આત્મા થાય અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો નહન્ય તે અન્ય માને શરીર એ અર્જુન અજો એટલે આત્મા હવે આત્મા એટલે સિંહ કહેવાય પણ અજા એટલે બકરું કહેવાય આ બકરાના સંગમાં સિંહ પોતે જીવ થઈ ગયો બકરાના સંગમાં સિંહ પોતે જીવ થઈ ગયો ત્રણ લોકનો નાથ આજે શરીરના સંગમાં પૈસા ક્યાં તો થઈ ગયો અચરજ નહીં અમચરજ નહીં અરે કંટાળેલો અને વાશિષ્ઠ જીવ રમણ કહે છે કે એક હિમાલય પર્વત હોય અને પેલા પેલો ફૂલ હોય ને કરેણનો હા એ અંદર ફૂલના અંદર એક રેશો આવે પાતળા જોજો ફૂલના અંદર પાતળા રેશા હવે આ પાતળા રેશા હાથમાં પકડીએ તો ચીમડી જાય કે પકડ્યા પેલો એ મજબૂત ના હોય પણ હવે એ પાતળા રેશા હિમાલયને બોધ અને હિમાલયને હલવા ના દે છે એવું કહેવાય હા તમે આ ફૂલના રેશા જુઓ કેટલા બારીક છે હાવ પાતળા નહીં હવે આટલો રેશો હિમાલયને હલવા ના દે એ રામ આશ્ચર્યની વાત છે કમળનાળના તંતુ એક પહાડને હલવા દેતા નથી એમાં જગતની આશક્તિ એક આત્માને બહારને હલવા દેતી નહીં જીયા ગમના ગોટાળા મળ્યા એક શરીરની આશક્તિ આત્માને બહાર નીકળવા દેતી નથી આખા આત્મા રૂપી પર્વતનો આ વાસનાઓ રૂપી આશક્તિ ઢોકીને આડી થઈને બેઠી કોઈ નડતું નથી આપણને આપણી વાસનાઓ નડે મને મારી વાસનાઓ નડે તમને હા એટલે વાસનાનો ભંગ થાય જેમ વિચાર કરીએ અર્જુન 2 વખત આખા મહાભારતમાં 2 વખત ગભરાણો પહેલો હગા જોયા તાનો બરાબર પહેલા એના હગા બધા જોયા કાકા મામા દાદા બધા જોયા કે એટલે એકદમ ગભરાણો આટલા બધા મારીને મારે જોય શરતમાં જાવું ગભરાણો નહીં અને બીજું હેરા ટૂંકમાં બધાને મરતા પડ્યા તાનો ગભરાણો જોજો વિરાટ રૂપમાં પેલો તો ઉભો કરે છે ઉભો થયો પણ વિરાટ રૂપમાં અર્જુન કહેતા બંધ કરો જોયું જતું નહીં ઓધડો હેડ્યો ભીષ્મ પિતા હેડ્યો દ્રોણ હેડ્યો અને કૂદીને વિરાટના તો હાથમાં પણ કચરાટ બોલા અર્જુન કન્ફ્યુઝ કે મોત આવ્યો આપણે વર્ષે દાડે કોરોના આવે તો સારું હવે આ 12 વાગે સ્ટેશન લેવો કે 3 રૂપિયા વધી ગયા એટલે દંડેદાર જાગે ના ઉપર શકીતું હોય હોઈ જાય તો 12 વાગે જો જાઉં જ નહીં
અને ચિંતા મને બેઠી ચાર સાગર બગડો પડે મારી એકલાની નહીં આ બધોની ચિંતા તો બધોની ચિંતા કરે એને સંત કહેવાય એક બે ની નહીં અમાર તો ભરી રહો આ ભૂલ બેઠા ગયો હું દશા થાય એમ કહું કોઈ અમે લેવા આયા નહીં અને માગે તો તાકાત નહીં કોઈ આલી હા કોઈ તારો એમ નહીં કેવું કે માજ પાછ તું માગે આવું કદી કોઈને નહીં કેવું જે આવે લઈ લેવું આ કોઈ કાઢવાનું બધું વાંચી લે તું માજ તો કેવું જ નહીં વગર ભાઈ બરાબર ધૂળ્યો અને કીધું કે માજ આપણે કોઈને કોપી નહીં કરતા આપણે કોઈને ઇન્સર્ટ નહીં કરતા વ્યક્તિગત કોઈની વાતો નહીં અંધશ્રદ્ધાની વાતો બરાબર આવા ઉઘાડા મોઢે તો ગુરુમુખ હોય અને ટોચેલા મોઢે વારું હોય જો મર્યાદામાં એકદમ ધોરણ બોલે કે માગ આગળ આપો કે બાપજી એ કહો તમારી બાજુ હું હવાશેર માંથી કે એટલે કે મારે ગાવા છે માટીની ભૂખ એટલે કે સાત આર થાહ કે વશો ઉભેરો મારે જાણ થાય અરે હું બોલી શક્તિ તારે થાય પણ વશો ઉજેરો શું અધડી સત્તાઓ દેવાની શું હકીકત હા એટલે ખરેખર એવું તો હું છ ઘણા કે બાપની માથે હાથ મેલો ને આશીર્વાદ મેલો હવે માથે હાથ તો કને નહીં મેલ્યા સમજાય હવે આવા માથાના હાથ આશીર્વાદ નો હું લેવા દેવા માથાના આશીર્વાદ નો હું લેવા દેવા તમે ઠીક છે જો તો માથું મારો નહીં તો સારું એટલું દબોડ રહેતો એટલે અમે નવું શીખ્યા કઈ ના માથે હાથ મેળવો જ નહીં માથું હાલવા આવા ઉડાડી મેલો રથ આણ માથે હાથ રથ આણ માથે હાથ મેલાવો શું કેવું મારે હા એ ઉડાડી મેલો એટલે બીજાના હકમ માથું મારે નહીં કોઈની વાતોમાં બગાડો નહીં કારણ કે આવતું જ ઉડાડી મેલું અને જ્યાં સુધી ના ઉડે ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન નથી થાય આ અહંકાર આ તમારા ખેતરમાં તમે જોજો લગભગ પેલો નેદામણ હોય ને મુકેશ તમે નેદો ને એટલે નીકળી જાય પણ અંદર જાડી ધરો આવે મજબૂત હોય અને એ જાડી ધરો તમે પલવ નાખો ને તો હુક્કા ઢેખારા પર ઉગો પણ જાય નહીં પડી હુક્કા ઉપર ઉગો પણ જાય એમાં અભિમાન એવો છે કે તમે શરીર નહીં પણ પાછું બીજી રીતે ઉગા જ્ઞાની છીએ આ અભિમાન નહીં તો હું અઢીસી કહું હા અમારા જેવા કોઈ નહીં આ અભિમાન નહીં તો પડ્યો બીજી રીતે ઉજો આ ખરું નહીં અમે તમે વબડા અમે બોલીએ એટલે ઘેર જઈને અમે નહીં કહેવાના કે જબર મજા આવી જઈ આ અભિમાન જ છે અને એ અભિમાન મૂળમાંથી ના જાય તો સુધી એક્સપિરિયન્સ અનુભવ અને અભિમાન ભેગા ના રહી કોઈ દાડો અનુભવ ના અભિમાન બે ભેગા ના રહી એટલે ના રહી જ્યારે સંતોની સેવા અને સંતોની કૃપા થાય તો એ તમારો અભિમાન છે એ એક્સપિરિયન્સ અનુભવ બની જાય એ જ બની જાય બીજો કોઈ ના બને અભિમાન નું અસ્તિત્વ ના રહે અને અભિમાન હોય અહંકાર હોય એ જુદું બતાવવાનું તમે અરીસામાં દર્પણમાં જુઓ તો બોલો દર્પણમાં તમે દેખાવ કે તમારું પ્રતિબિંબ એટલે તમે તમારો પ્રતિબિંબ જોવાના ભાવે દર્પણ લીધું હતું તમારું જોવા હા હું જેવો દેખાવ એટલે આપણે જોવા લીધું હતું ને અને હું દેખાણું એટલે આમ આપણે ક્ષેત્રીય છીએ આગળ વિચાર કરો જો આ પૃથ્વીના નેચે પાણી નહીં હા પણ એને બહાર લાવવા માટે પછી જે મેથડ હોય એ કરવી પડે ને કરવું પડે ને તો તમે રિંગ કરો તમે પાણી અંદર પાઇપ ઉતારો એટલે પાણીનો આકાર કેવો થાય જેવું પાઇપ હોય એવું થાય આકાર એવો અંદર નહીં પણ સંગમાં આકાર થાય ને પછી ક્યારામાં જાય તા એ આ ગોળ આકાર છૂટી જાય ને કેરા જેવો થાય કે નહીં અને ગરમી પડીને બાષ્પીભવન ઉડી જાય તા
એ વખત વરાળ થાય તો આકાર દેખાય, તો પૃથ્વીમાં હતું તાર આકાર દેખાતો હતો. આ વચમાં ગોળ ને લોબો ચમ દેખાણો ઉપાધિ હોય. સંગ થયા શું થયું? સંગ થયા અને સંગના દોષે કરીને મૂળ વસ્તુને ભૂલાય. જેમ આપણે આમાં મૂળ વસ્તુ આપણે માઇક કહેતા હોય, હા, તો માઇક આ અવાજ અને માઇકના નામના સંગે કરીને આપણે લોખંડને ભૂલ્યા છીએ. મૂળ તો વાસ્તવિકતામાં તો લોખંડ શક. હા, એટલે લોખંડ વગર માઇક બના, આ માટી વગર મકાન બના, તો આ રૂ વગર પડદો બના. હવે આપણે પડદો કીધો એટલે રૂ તો ઢંકાણું કહો, દિવાલ કીધી એટલે માટી તો ઢંકાણી કહો. હવે તમે ફતેપુરા કીધું એટલે ગમ તો ઢંકાણું કહો. વાસ્તવ હોય એવું. એટલે જે વસ્તુ જેમાંથી ઊભી થાય ને એ વસ્તુને ઢોક. પાણીમાંથી શેવાળ ઉભો થાય ને પાણીને ઢોક, અને આરોપ કહેવાય, અને ઉપાધિ કહેવાય. લોખંડમાંથી ઊભું થયેલું માઇક દેખાય ને લોખંડને જોવા દે. આ માટીમાંથી ઉત્પન્ન થયેલું મકાન દિવાલ દેખાય અને માટીને જોવા દે. આ રૂને જોવા દે નહીં, પડદો આડો થાય છે. જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ હોય એ વસ્તુ મૂળ વસ્તુને જોવા ના દે તો આપણા આ માઇક કાઢશું ચી બાજુથી કાઢશું. માઇક કાઢવું ચી બાજુ, આ દિવાલ કાઢવું ચી બાજુ. પૈના કરતા લોખંડ જ કાઢી નાખ્યું, માટી જ કાઢી નાખ્યું. એમ નિરોધ મહારાજ કહે છે કારણ સહિત કાર્યની નિવૃત્તિ કરો. આ લોખંડ સહિત માઇકની નિવૃત્તિ, આ માટી સહિત દિવાલની નિવૃત્તિ, આ રૂ સહિત પડદાની. એમ આપણી કારણ અજ્ઞાન છે અને અજ્ઞાનના કારણે આ જગત દેખાણું છે. માટે જગતમાં જેટલું જેટલું છે એ સદગુરુ પરમાત્મા ચૈતન્યનું બ્રહ્મ સ્વરૂપ જ છે, પણ વચમાં અજ્ઞાન આડું થાય છે. અવિદ્યાનો આ ભાર પડ્યો છે. વચમાં શું થાય છે? અજ્ઞાન આડું થાય છે, અને એ અજ્ઞાન આપણા ઉપર ચડી બેઠું છે. અમે અમુક છીએ, અમે એમ છીએ, અમે તેમ છીએ. જેટલું જેટલું આપણું બીજું અસ્તિત્વ કે છે આ એક અવિદ્યાનો પ્રભાવ છે. અને એ અવિદ્યાનો પ્રભાવ ચૈતન્ય પરમાત્મા એક પ્રકૃતિના સંગમાં, પ્રકૃતિ જેમ સવારે આખી રાત ઝાકળ પડે, તમારે પડે આ બધું શબ્દ બીજો કોક કહેતા બાકી આકાશ તો એક છે. હા, હવે આખી રાત પડે એટલે તમે જોજો હવારમાં સૂર્ય ઉગે ને એટલે જેમ મોતીનો બૂંદો એવું લાગે જ નહીં. કારણ કે સૂર્યની હાજરીથી સળગે છે. બાકી એ મોતી એમ એક તમારું અસ્તિત્વ છે એટલે આ જગત દેખાય છે, બાકી જગત નથી. સૂર્યની હાજરીના લઈને મોતી દેખાય છે, બાકી ઝાડ જોમ્યો છે. એમ તમારું અસ્તિત્વ છે, હાજરી છે, તમે છો. માટે આ જગત તમારી સત્તાથી દેખાય છે. જેમાં કરંટ હોય તો કરંટમાં અજવાળું હોય, કરંટમાં અજવાળું હોય ના હોય કદાપી. વચમાં મેથડ છે બલ્બની, આ બલ્બની મેથડમાં અજવાળું આવે છે, કરંટમાં હોય. હા, તો આ બલ્બ કરંટમાં ઠંડક હોય, પણ ફ્યુઝની એક મેથડ છે. હીટરમાં કરંટ હોય પણ એની એક મેથડ બનાવટ છે એટલે ગરમી થાય. એ જ કરંટ આ કાર્યમાં પેશીન અનંત રીતે ભાસી રહ્યો છે. એમ ચૈતન્ય કશું જ કરતો નથી, પણ કરંટની જેમ એની સત્તા છે. તે હાથે હલાવે છે, પગે હલાવે છે, બોલાવે છે, માઇકે કેવરાવે છે, ગુરુએ કેવરાવે છે, પણ એ ચૈતન્ય યુ આર, તમે છો, એ તમે છો. અને એટલા માટે નિરોધ મહારાજ કહે છે આ વાત રસ્તે આપણને જેને વાળ્યા વળી વળી વાંધો ગુરુ ગોવિંદ લાડે
નિરજ મહારાજ કહેશે કે આપણા મન મંદિરમાં જેનો પગ પડ્યો તો મનના જેટલું મનમાં હતું ને એ પદ તમારે થઈ જાય. જેટલું મનમાં છે ને જે જોતું હોય એ તમારે થઈ જશે. હા, તમારે જો માતા દર્શન કરવા હોય તો મનમાં તમારે થઈ જાય, અને રોમ નો કરવો હોય તો, અને કદાચ દશમન જોવો હોય તો મારા મનમાં હતું એ મારા છે. મારા મનમાં કે આજે મને ભગવાન દેખાય છે એ હું નીકળ્યો. આજે ગુરુ કરાય કે ભગવાન કોણ નીકળ્યો? અરે મારા મનમાં તો તે મારે આપણું બિંબ અને અંદર પ્રતિબિંબ બે કને બનાવ્યો. અરીસા એક અરીસો એટલે દર્પણ લાયા એટલે પ્રતિબિંબ નો બિંબ બે છોક. અરીસો ના લાયા હોય તો બે થાય નહીં, અને એક છે દેખાય નહીં. આપણું દેખાય, અને અરીસો લાવો એટલે બે થાય જ નહીં. એમ આ માયાને લઈને જીવને ઈશ્વર છે, વચમાં માયા છે, માયા એ અરીસો છે, અને માયામાં પ્રતિબિંબ પડે એને તમે ઈશ્વર કહો છો, અને આ શરીરમાં પ્રતિબિંબ પડવાનો જીવ કહો છો. વચમાંથી માયાને ખસેડી દો, બિંબ પ્રતિબિંબ બે નહીં, જીવ ઈશ્વર બે નહીં. આ તો માયા છે, અને એનો અરીસો માયા ઉપહિત ચેતનમાં હોય. કોઈ પણ વસ્તુમાં તમે જો આપણા ગુરુએ રીતસર બતાવી દીધું છે. કોઈ પણ વસ્તુમાં જો જે વસ્તુ તમે પકડી એ જ વસ્તુમાંથી જીવ ઈશ્વરનો માયા નીકળે. જે વસ્તુ પકડી એ જ વસ્તુમાંથી જીવ ઈશ્વરનો માયા નીકળ્યો કે પણ આ સદગુણની બધાય હવે એ વસ્તુથી જીવ ઈશ્વરનો માયા નીકળ્યો. અને આ બધા શું કહે છે? આ મોય બોલે છે ને, ચોય પૂંછડામાં મોય નહીં બોલતો, આ તો બીજે ચોક બોલે. હવે આ મોય બોલે તો ઊંધાય નહીં. આમાં ના આવે. આ શિખર જેવું કઈ નાખ્યું છે, મોય બોલે છે, મોય બોલે છે, મોય બોલે છે. કોઈને હળંગ બોલે છે, કોઈને વળી હળંગ બોલે છે, કોઈને વળી બાવળ રાશિકર છો બોલે છે. એ જ સમજાતું નહીં. ઘણા તો વળી ગગનમાં ગાતા ખરું નહીં. હમણાં કોક ગાતું હતું ઘણી ફેર હાથે હાથે ભજનમાં લીટીઓ મેલાય નહીં. કોકના કાગળ ફરવાર થઈ જાય. હા, લખતો હોય ચોઈન મય બીજો નામ ગાઈ દે તો લખનારો લખવાનું ના હોય સાચું હોય, પણ મેં બોલનારો ના હોય, જોનારો ના હોય, આવી લીટીઓ ના હોય. મેં ના હોય ના મને ખબર પડે. હા, એ ઢુકરોથી આમાં બચ્યો છું. હા, અરે બોલે છે, બોલે છે ને બોલાય છે. બોલે બોલાવે સબ ઘટ બોલે, એ સબ ઘટમાં તો લ્યો રે સમાય. જ્યાં જો તાય કરો સ્થિર કરીને શાંતિઓ રે ઠેરાય. જનન જનન ધનન કોણ કેસે બોલા છે? નથી બોલતો. બોલા છે, બોલા છે ને બોલા છે, પણ આપણા ભોન કોણ જોવો? ચોબરાના કોણ ના. અને કોણ જોવો? ભોન કોણ જોવો? આ ચોબરાના કોમ ના ચાલે. પછી તો સદગુરુની કૃપા થાય. આ શરીર આ દેહ છે ને, એ તો દેહની એક આશક્તિ ગુરુએ તોડાઈ છે. આ આપણામાં પકડાઈ ગયું હતું કે મારા શરીર છે એ એક આશક્તિ આવડી પકડવાની હતી. બાકી પ્રકૃતિ છે. શું છે? આ પ્રકૃતિ છે. હે નિરજ મહારાજ કે પ્રકૃતિ છે મોટી બાઈ. અને એ જ કૃષ્ણ ભગવાન કહે છે મારી પ્રકૃતિ માયાના યોગે હું અનંત રૂપ થઉં છું. બોલો, આ હાથ છે કે પ્રકૃતિ છે?
આ પાંચ જગા પ્રકૃતિ છે આ બધું જગત જગત પ્રકૃતિ છે ઐશ્વર્ય પ્રકૃતિ છે એ ઈશ્વરીય પ્રકૃતિ છે એના આપણે દેહ કહેતા હતા આપણે દેહ આપણું ક્યાં સમજાતા પ્રકૃતિ હતી હું હતું આ ઘણી ફેર ના ખાવાનું ખાઈ જાય ઓટ કરાવવા આવે હું થયું કહેવાય હા એક વખત એક હગા જમાઈને હારો બે ખેતર ખેડતા હતા ખેતર હારા જમાઈ આવેલા ટોપ ઉપર અડધા રસ્તા જ્યાં એટલે જમાઈએ પૂછ્યું કે વચ્ચે આપણું ઘર કેટલું થાય ના હારો બોલ્યા કે 2 કિલોમીટર પેલો કે ના 3 કિલોમીટર થાય જમાઈ કે પેલો કે આ પેલા ગૌમાં ગણતા હતા આ કિલોમીટરમાં પેલો કે 2 પેલો કે 3 હવે શેરવાનું પડ્યું મેલીને લડ્યા મની તો કે ના માનો શેતરાઈઓનું હંગુઈનો બળજા છોડી મની તો કે 3 થાય પેલો કે 2 થાય અમે જિંદગી ચો કાઢી પેલો કે તાર અમે ચો ભણ્યા ખોટું છે તાર 2 જણા આપણા ફરી બે ગયેલા ને એ છોકરો એ જે જમે હતો ને એટલે ડોહાની છોડી ભાત લઈને આવી ભાઈના ઘેરથી થાય બહુ નહીં રહેશે ને યુદ્ધમાં ગભરાઈ ના શું હગોઈ યુદ્ધમાં હા યુદ્ધમાં અર્જુનજીનો હક પણ આડો અને આ વાલો છે એ બેહી રહ્યો છે આ ભગતનો સંત છે એ વાલા છે પેલો તો એ હકો હું છેલ્લા દાડાના સમાચાર લેવા લગભગ તમે આપણને એટક આવો ને હવે ડોક્ટર પૂછે તારે હકુ આવીને પૂછે ચિયો ઉમરો છે અંદર તપાસ કરવાની અંડીને આવ્યો ચિયો ઉમરો અરે પણ ડોક્ટર ની વાત તું હું લેવું પાડી ડોક્ટર પૂછે કે હકો પૂછે કે ચિયો ઉમરો છે બચ્ચા બેઠી હોય ધન્યવાદ સોમનો પડીએ તો પહાડી ખાવા નહીં અને આરે મોદા પડતા બીજું એટલે વાત લઈને આવી કે બાપા ચમ બેહી રહ્યા હું છેતરી ગયો કે નહીં માનતો અત્યારથી જમાઈને કે હું જીવ રોજ બોલવા દેતો આજીથી હાઈટ કાઢ્યા પણ હું થયું એ તો કહો પેલો કે હું 2 કિલોમીટર કહું છું અને આ નવા નવા વર્યા છે 3 કિલોમીટર કહે પેલા કે અમે ચમ નહીં ભણ્યા આ ઘેડાનો મગજ ખોટું બોલો છે હું થયું કે હું 3 કહું છું પેલો 2 કહે છે પછી ભાઈ બોલી એમ કરો ને 1 કિલોમીટર વધઘટ સર્ચ એકબીજા ના લીધો એટલે હા કે એક તો બોલે એટલે તો કે તારી તો જો અમે લડીએ છીએ હવે હું વધઘટ સાથે આમ વધઘટ હું સાથે આવી દીધું હા આપણા સ્વરૂપમાં હું વધારાનું સાથે કાઢી નાખું છું આમ હું વધારાનું સાથે કાઢી નાખું હા તાર હું ખોટા સાથે બીજું નવું પ્યારા દેવું આમ કોઈ ખૂટતું હોય તો બરાબર હા એટલે કોઈ ખૂટતું નહીં સંપૂર્ણ છે અને જે અંદર નહીં તો અરે કોઈ કા જાના તો કરમ ઉપાસે તો કરમ ઉપાસે
મહારાજ કે ત્યાગ ગ્રહણ એવું કશું નથી. એકદમ સુગમ છે. જે જગતમાં જે વ્યવહારના એટલા બધા રીઢા ચીલા છે, આ વ્યવહારમાં ગમે વાણી આપી જાય. આ ગમે વાણી આપી જાય. વ્યવહાર કરવો એટલે જેવી તેવી વાત. આ વ્યવહારમાં ગમે વાણી આપી જાય. અને આમાં હાવ આવી રહેલો હોય તો સીધે સીધો ની હરી જાય. હાવ સરળ ભક્તિ માંગે છે. આ હાવ સીધો છે. આમાં આવતા નહીં. પેલા ધાયણથી બળજાને આવતા નહીં. વ્યવહારનો રસ્તો એટલો ઊંડો છે ને, હા, તો એ રસ્તાના ચીલા બદલાય નહીં તો આપણે ભગત ના કહેવાઈએ. રાજા રામકૃષ્ણ મોહન સતી પ્રથા બંધ કરાવી. અરે ઘણા એવા છે કે વ્યવહારના જૂના ચીલોમાં આપણે મરી હેડ્યા અને એ ઢહેડા છે તોય કરું છું. અને આ કશું નહીં કરવાનું, કશું વશો નહીં મેકવાની. લ્યો કોઈ મારા તો ચાલાય કશું કરવાનું નહીં. તોય મને અમુક કાઢું વચમ ડ્રિંકિંગ હારું લાગ્યું. હા, આ કોસમો ધડ્યો હાસ મારી લાશ નાખી. હા, આ કટીલો લ્યો જલ્દી જલ્દી. આ કોથળીઓ વાળું કરાઈ દે. હા, આ 35 છે. આજથી પેલો ભાડો વધારે તો આપણો કોથળીઓ ઘટાડો. જીઓ જીઓ જીતા છે મારું જોઈએ ખરું નહીં. અલા ખાવાનું ઝાલા આપણે તો નહીં જોયું, પણ બધો અમારી બાજુ પહેલો કયો લાખો ટકાની વણઝારીએ દારૂડમ જઈ કર અને ભાલો અને લાખો. અલા લાખો પોટ્યો તો જે સેલ્સમેન લઈને ફરતો તેની વખારમાં જેટલું છે. ખાલી જાહેરાતમાં લાખો પોટ્યો લઈને તો એની વખારમાં જેટલું હશે. તોય કહેતા તારી લાખો ટકાની વણઝારી દારૂડામાં પાછળ પેલા કે ઓવા નહીં બંધ કરો ને કામ ફરી છો. ઓવા ફોવા કશું ના હોય. આમલેટ કે ઓમલેટ ગમે તે બાજુ લેટ ચોક લેટ. સદગુરુના શરણે જો આપણી જગતમાં કોઈ હોય તો ફક્ત એક સંત. મને એક જણ કે મા બાપથી મોટું દુનિયામાં તે તને કે છોકરા ચમ સુધારે નહીં. હું મા બાપને નહીં માનતો એવું નહીં, પણ જેના કુંખે વીર ક્ષત્રિય ભાથીજી જેવો ના પાકા, સંત સુરાકા કોઈ વિરંગના બેન ના પાકા, એના મા બાપને ધન્યવાદ છે. બીજા દેશો કાઢી મેળો. ભારતની સંસ્કૃતિ શરમાય છે, લજાય છે. અને તોય પાછું હું કહે મારા તો જન્મ જીવા છે. જીવા છે શેતારે જો. હા, નગરમાં પાછું કહું કે મારા તો ખાઈ જાય વાસ. ખાઈ જાય એવા એને રાક્ષસ કહેવાય. ખાઈ જાય એવા શું કહેવાય? હા, આ તો અમે ભેગા થયા છીએ તે ખવાઈ જાય વાત. કાળ મહા જવાનો છે તોય સંતની નજરમાં ખવાઈ જાય ન. કાળની નજર. અરે તમના ભારીને તો જમ શેટો રસ. તમના ભારીને તો જમ શેટો રસ. એ આવતો બીયા છે કે નહીં જ્યાં આપણું મોત આવી ગયું. સંતના ભારીને જમ શેટો રસ. અરે પેલો નહીં પાડ્યો તો પેલા બે દાડોથી કે ચોમાની અડધી રાતે વાતાવરણ ઘેરેલું ના હોય તો પડે બે દાડો ગમો લાગે. એટલે પાટો શીખડી બોલે ઓવો કે કોક જાય એવું થયું. પાઠું કર્યું ભાઈ. કારણ કે જ્યોતિષી ના જોડે એટલું એ જોડે. આ કોક જાય એવું થયું છે કે હવે આવવાનું જવાનું. અમારે તો કોઈ આવજા કરે એવું થયું નહીં. અમારા દેશમાં કોઈ આવે નહીં. કોઈ આપણી ચિંતા બીજા કરે કે કોક જાય. આ તારે અમારે તમે જોજો આ તો કૂતરો નહીં તાકતો મારા નિયમ મજા આવી જાય. આ બંધ ના તો પેલો સપોર્ટ નહીં. આ અનુસારી કા આ તો હરખાને હરખો ઓળખ બીજો ના ઓળખે ક. એટલે જે દિવસે આપણે બીજાનું કેવું માનતા થયા એ દાડે બીક પેઠી. આપણે છેડથી આ જોયું અને માઇક 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 કે કરીએ જે બનાવ્યું તાણથી અને માઇક અને શરીર કે કર્યું. આ ગામના ફતેપુરા કોઈ રૂકો. હવે આખો જિંદગી ચોપડામાં ફતેપુરા બધા પિતરોમાં બધા ફતેપુરા કે કર્યું. બરાબર. હવે તમે આટલા સુધી માઇક કીધું
60 70 વર્ષ સુધી વાપર્યું અને રાતી ગુરુ કે આ ભગવાન સર માઇક નહીં એટલે તમે મોનો આ પેલો 70 વર્ષનો ફોન કરે એક રાતમાં તો કોઈ ભાગતો હોય આ પડેલું જાય ના જાય કદી પડ્યો આ રીતસર ગુરુએ આ કીધું છે અનાદિ કાળથી 13 અરબ વર્ષથી એની આવેલા સંસ્કારો સદગુરુએ એક રાતમાં ફેલ કરી નાખ્યા હવે મનાતા નહીં સૂર્ય તપક ના તપક સૂર્ય હા સૂર્ય ના તપાય એનો ગુણ તપાય હું તપ હા બોલો લેબુ ખાટું હોય નહીં ના હવે ચેતી જા હવે ખબર પડી નહીં કે હવે તલવાર જવાય નહીં હકતા છો ને બોલો ગોળ ગાડ્યો હોય કે ના હોય ભાઈ બ્રેક નાનો કાઢજો બિયાવો નહીં તે દરિયામ દોટ સાચું પડે તો ઠીક પાસે પાઈ જાઓ અને ના પાઈ જાય માસ્તર વાળો નહીં કહી દેવા ખબર નહીં ભાઈ માસ્તર એ તો આપણે કરશે આપણને તિલક ચો થાય તિલક ચો થાય હા મને ખબર જ હતી લગભગ કપાળોનું શબ્દ તો તત્વ શાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એ કરો આજ અંત ને મધ્યવસ તમારા નામ ઉપર તિલક થાય આ કપાળમાં ના ચોકન થાય કોક કે ભાઈ ફલાણા ગાઢેડો મારને તિલક કરી આવો કપાળ તો અમર બધો ને ઓળખીને જાય કે નહીં ઘણા તો કે વાયકન ટીકોટી આવો પણ ભમરમ ન ખોલવી પડે આન પાસે તો એક્સિડન્ટ થાય ને ભેગા ઉડી જાય આમ ટીકો ટીકો ને આખો હેડે આમ કરે ના આપણે કોઈને કાપતા નહીં આપણે કોઈ ટીકા કરતા નહીં પણ ધર્મના માટે મરી જવાય પણ સાચું બોલે હું કઈ નહીં અટકાવી દઈ હવે તમારા ઘેર પાણીની ચક્કલીઓ હશે ન નાખતો હશે ને ગમે તો તમે જોજો અને તમારા ઘરમાં એક જ બાજુ બીજી બાજુ હોલ ના હોય તમે હોય ડાચો મારી દો હોય ડાચો મારી દો તો એ નળનું થાય આએ બંધ કર્યું આએ બંધ કર્યું તો થાય બે બાજુ ડાચા ભણી પણ આએ બંધ કર્યું આએ બંધ કર્યું હવે બે બાજુ ભણી આ નળ થોડા કમી પડે સમજે કહો તો આ જો પેલો આ બંધ અને પાછ પગની એની સડાઈ કે બોલો આ સમજ કે બે સમજ આ કે 3.5 કલાકે આ કે ઊંઘી લીધા અમાર તો ઊંઘતી જ નહીં ઊંઘતી જ નહીં એવું લ્યા બખાડો કરો આ ઊંઘ તો જાગે આત્માની કશું નહીં પણ આટલો બધો કશાશો લઈ મય કોણ બેઠું છે પેલા ભાઈએ ગુરુ કરાયા મને ખબર હતી આ જવાનું કોઈ બેઠા હવે ગુરુ કરાયા કરે એટલે અડધા રસ્તાથી આટલો બે માણસ હતા એક ઘરના ગુરુ 3 જણા વાતો કરતા કરતા હેડે અને કુવામાં જોયું એક દાડે ઉપદેશ લીધેલો 2 જણા અને ગુરુ એ હારી નારી અને કુવામાં જોયું તો શંકર માનો પ્રસાદ દેખો ને નહીં સાચી વસ્તુ હોય પ્રસાદ દેખો એટલે પેલી ક્યાંથી એ મળીથી ના ક્યાંથી ક્યાં મળ્યું કે આપણને તો બાર બતાવ્યું છું અને આ મોય કોણ હું અંદર કોણ છે કે બાર નહીં બધા એટલે તો એના ક્યાંથી બોલે વાત થાય છે ઓલો રહ્યો ને ઓલો રહ્યો ને वो तारी जो उसको बचड़ो है उसको बचड़ो है एक जेવું લાગે તો બચ્ચા જેવું આપણા જેને જેના ઘેર હોય જેને ઉંગજો આપણા અને તો જો ઉંગલીને 2 જણા હોય જો વિવેકી માણસ હોય તો ચપ્પાથી કાપે ને આપણા જેવો રવાય હોય ઘરના લેતી જાય આવા ડુંગળી આપણા બહાર નહીં આપવા માંગે કે અમારે જ્યાં ઉઠો જ નહીં
આપણા પાસે કરે હું સત્સંગ કરીએ તે બીજા હારા આપણા પૈસા વાળા ઊંચી કોમના તો હોય આવતા જ નહીં આવતા જરૂર છે બસ કે એ તો કશાક નહીં મળતું એ તો કશા પણ કશું એવું હું સર લાવી આવી તું કશું લાવી આવે તારું છેલ્લો ના થઈ તો કહી દેજે અટકર કશું નહીં પણ કોક તો હોવું જો કશું એવું હા એટલે ગુરુને પૂછ્યું તારણ આગળ જઈને ભૂલી રહ્યા અને રાત પડી ગઈ આપણા જેવા ભક્તો હતા ત્યાં તો આવું બધું પહેલો શું હતો એ તો સુધરેલા રમસાળા. હા ગયા ખરેખર એવું છે તે બધા ભગત કોઈ ઊંચી જ્યાં કોઈ મોડું થયેલું રાત્રે 17 વાગે આવું કોઈ તંબુરો પડી મેળવી કોઈ જતા રહે કોઈ ઉજ્યા રાતે કૂતરું આવી તંબુરો લઈને નાખી પેલા તો ભૂઈ ગયા છે અને આખું લઈ ગયું એટલે કૂતરાનું ચોપડું જુઓ લાકડું ન ખાવું એ ઉપર ઉપરનું ચોપડું ખાઈ ગયું લાકડું ખાય ને આ ઉપર ઉપરનું ચોપડું ખાઈ ગયું અને પેલા ગુરુ ચેલો 2 જણા 3 જણા થઈને નીકળે પાછો પેલો ચેલો પાડી માર્યો એ ગુરુ હું પડો આ હું છે કે પેલો તો જોઈને તારું એ બરાબર પણ આ હું ગુરુએ કદી મધી હો જોયેલો ગુરુએ કદી મધી જોયેલો બોલો હવે ના ગયા તો ચેલા આગળ ને જો ક્યાં નહીં તો ચેલા નું ગુરુ ને કોઈ નહીં એટલે કે હું એટલે ગુરુ બોલ્યા કે એ મોટા ઘર કો ધૂપેલીઓ આમાંથી મને તો કે એ મોટા ઘર કો દેવ કો ધૂપેલીઓ કે હોયો અરે હું જેવો હશે મેં જે કરો એ કે હશે હશે કશું ના હોય બરાબર પારખ કર્યા સિવાય ઉપદેશ લેવાય નહીં નરખી પરખીને હા આ લગભગ તમે જોજો આપણે ઉખેણો હોય ને ચૂલામાં ગાલીએ તો આમ ઉખેણો બાળક એ અગ્નિ બાળક આપણા બાળે ઉખેણો બાળક અગ્નિમય પેઠો એ બાળક ગભરાઈ ના જાઓ તમારો હા અને તમારે એવું બીજા કઈ બોટ લીધો જ નહીં બસ બીજાને બદલવાનો નહીં ફક્ત ગમે એવું ભગવાન ગુરુ થવા આવે તો નહીં બદલવાનો અને હું તમને કોઈ આવું બોધવાનો કરો હા એટલે બિયાવાનું જ નહીં આ તો બીએ ઘરમાં આવીને બીવરાવા માંડ્યા આ એકદમ ઘરમાં આવીને બીવરાવા માંડ્યા અરે પાછી રે દાડા જતા રહ્યા હવે તો કોક જુદી વાત છે ભગવાનને બી આવું હોય તો વિચાર કરો હા ખરું નહીં એટલે હું હતું આપણે વાત ચાલતી હા ઉખેડો મારતો હોય તો તમે ઉતારીને દેશમાં કાઢો તો અવધી ચમ ના બને ઉખેડો મારતો હોય તો મેં દેતો આમ ગાલો પશુ બળો પર તમારે ફીસ જો એમ બી આવો ને જો આ લોખંડ અત્યારે બાર લંગ ગાડી હોય તો એટલે અગ્નિએ બારે કા લોખંડ અગ્નિ ઉખેડો હતો એટલે પછી નોંધ કરવું પડશે બાળ્યા હાથે તો પણ કે હું થયું કે ઉખેડો હટી ગયો બાળક અગ્નિ નોમ પડક નહીં તમારે જુઓ ફીસમાં ગમે એવી વસ્તુ હોય 2-3 દાડા મૂકો એટલે બરફ થઈ જાય નહીં એક જ વસ્તુ એવી છે કે 100 વર્ષ મેલો તપેલી તપેલી એ મેઘી તો તારું હતું અને 6 મહિને કાઢો તો આટલા પેલું પુરાણી બરફ થઈ ગયું તપેલી ભાઈ બોટ લીધો તોય તપેલી તપેલી ઠંડી પડી જ નહીં વાંધો શિખર ચો રાખવી પુરાણી અને કોઈ અનાજ હોય તો એમ જેવું થઈ ગયું દૂધ તે સ્વામી ગઠ્ઠા અનારીએ ગમે તાર કાઢો તો એવું કહેવાય નહીં એટલે હું તમને મારા ઘરે હું છેતરી ગયો હોય ને મરચું ગરમ લાય કરીને પછી તપેલો મેં કહી મને કે મરચું તપેલાથી લઈ ગયો આપણો મન તો ટાઢી સમજ્યા છું આપણા મન તપેલી કીધું એટલે આપણે તો ટાઢી સમજ્યા આમ જેવી ઝલીને તપેલી એ મરચું ખાવાના કોમ બનાવી એવું પસાડી આ ઘણી બન્યા કહું આ લેતો તો હા ખરું નહીં એમ આ જેની તામસિક બુદ્ધિ હોય જેની તમો ગુણ હોય જેના આહાર વિહાર ગરમ હોય તીખા હોય
એની ખોપરી તપેલી અને એને આ વિષય ના ગમે એટલે ના ગમે. રજોગુણી હોય, ફક્ત એ કામ અને મોહના આધીન હોય, એનો ધંધો ગમે પણ આ ના ગમે. એનો ધંધો ગમે પણ આ પણ જે સત્વગુણી વિવેકનો વિચાર હોય, વિવેક એને કહેવાય અમલોખંડ માઇકના ભાગ પાડવા. વિવેક એને કહેવાય બીનો સત્સંગ વિવેક હોય. અમલોખંડ અને માઇક બેના ભાગ જુદા પાડવાના. અમ ગોમ અને ફતેપુરા બેના, અમ જગત અને આકાશ, એમ શરીર અને તમે. હું આત્મા નહીં કહેતો, શરીર અને તમે આ બેના ભાગ તો નિરત કે ખીર નિરકા કરે નિર્વેડા કરતા પદ તમે કોને કહો? તુલસીદાસ ઓને કહે કે જડ ચેતન ગુણ દોષ નહીં જગ કિહન કીર્તાર સંત હંસ ગુણ. સંત ને તમને હંસ કહેવામાં આવ્યા છે અને બધું ભેડું કૂટા જઈને બગલા કહેવામાં આવ્યા. બગસો વાંકો બુજ શકે નહીં. આ લોકોને માહિતી કે બધું એક જ છે ને, અરે બગલા છે. એ તો જીવ કે શરીર કે બધું એક જ છે. બગસો વાંકો બુજ શકે નહીં. સદગુરુની વાત, તમારી વિચાર શક્તિ, ફક્ત એક વિચાર શક્તિની જરૂર છે. આમાં કશાની શરીર બારી કોઈની જરૂર નહીં. ફક્ત એક વિચાર શક્તિની જરૂરત છે અને એ વિચાર શક્તિ તમારા સ્વરૂપના ઉઘાડ કરાવ. અર્જુન વિચારમ કેવલમ જ્ઞાનમ. આખો દિવસ આમાં વિચાર હોય તો બધો તાકાત નહીં કે આ જગતની કોઈ આશક્તિ તમને ખેંચે. આ જગતની કોઈ પણ આશક્તિ તમને રોવરાવે આવી કોઈ તાકાત નહીં. જો આ વિચાર શક્તિ મજબૂત હોય તો, અને જો રોવરાવો અને હળ તો આ મૂઢ બુદ્ધિનો પુરુષ, ગીતામાં કીધું અર્જુન, મૂઢ બુદ્ધિનો પુરુષ મારા નિયમનો નથી સમજી શકતો એટલે જન્મેલાનો આ હરક કરે છે અને મરી જાય એનો શોક કર્યો છે. આ મૂઢ બુદ્ધિના પુરુષો છે, પણ મારા નિયમનો જે સમજ એ ભક્ત મને પ્રિય છે. મારા નિયમ ના જે સમજાય ભક્ત, અરે જાગી ના જોવો તો તમારા અળિયા જો આ ઘર હોય તો ચેલો બધો ગમશે. આ ઘરનો મકાન કયો, હાઉસ કયો, હોમ કયો, બિલ્ડિંગ કયો, કોક નહીં એક મુદ્દો નામ ચેલો હતો છે. એમાં અનંતો નામો તમારો જ છે. રામ કયો, કૃષ્ણ કયો, રજનીભાઈ કહો, માઈ કહો, અનંત નામ એ વિલસી રહ્યો છે. આપણા મહારાજે બધાનો ઉપદેશ આ જ છે. અરે કબીર સાહેબે તો એટલા સુધી કીધું છે કે રામ ને કૃષ્ણ આ જગતમાં આયા જ નહીં. પણ આ વાત બેહવી બહુ વાંચી. આ વાત જે રામ કૃષ્ણ જ નહીં આયા દુનિયામાં એમ કબીર સાહેબ કહે છે. એટલી બધી કાઠી છે ને, ગજબની કાઠી છે. પછી એક બહુ જગત થઈ જાય, હે રામ કૃષ્ણ નહીં આયા, કોણ આવ્યું? તારો ભાઈ. કોણ આવ્યું? રામ કૃષ્ણ ના આવો. કૃષ્ણ કે ન જાય તે મિલી હતી. હું આવજા કરતો. હા, તો એ પરમાત્માની લીલા આવી છે. ધનુષ ધારીને દેખાય છે એ રામ છે. ચક્ર દેખાય છે એ કૃષ્ણ છે. હું છે હવે આ લીલાને ભગવાન સમજી બેઠા છે. જે લીલા છે એના ભગવાન સમજી બેઠા છે. હા, તો ખરેખર મહાપુરુષોની વાતો એ આપણા ગુરુની વાત જો પચી ગઈ તો તમારો જીવન બેડો પાર. અને જો હલબલ થઈ તમારે મગ વાવો આ બાજુ મગ, હા, અને ચોળા. હવે જુઓ મગની છે કોઈ ખવાય ને ચોળવાની, પણ મગની પચી જાય ચોળવાની હસી રાત પર ભલે ને એની રહી આશી રાત જપ્પા ના દે ચોળવાની. અને મગની તમે ઘઉં આવો થાય કરો. હવે ઘઉંની ઉપરની ટોચના ઊંડી કહેવાય ઘઉં. અરે ઉંમરી નહીં કે હવે ઉપરની હોય ને તમે જોજો જોરદાર અણીવાળી હોય ને. હવે જોરદાર અણીવાળી હોય ને એમાં અમારા જીવન બહુ મુશ્કેલ લેખાવાળા બધા આ લેખાવાળા બધા તમે એક ઉંમરી તોડી આ પગ તમે કાઢવા જાઓ કાગળ જમ જવા શું એમ ઘણા મોન્યા એટલે ઊંઘીઓ ચડી જઈ સમય થોડા મોન્યા કેવું ચડી હવે એના ઊંઘી અમની ચડી જઈ છે. કાઢવા જઈએ છીએ તો આગળ થાય આ આવડી ઊંઘીઓ ચડી જઈ છે. હું જીવો નહીં કરી હા, આ તો પોક થયા ને એટલે જો ગુરુ થાય તો મનમાં છીએ
ગુરુ થાય તો મનમાં એટલે મનમાંથી આપણે આપણા કશું થવું નહીં, જેને જે થવું હોય થાય, જેને જે થવું હોય થાય. એ તો પછી એનું ફળ બેસે તો ખબર પડશે. હા, પેલા એક ગુરુ ચેલો 2 જણા હેડે જતા હતા, રાત્રે 2:30 વાગે જ્યારે રેલવે સ્ટેશન આવ્યું, ગુરુ બોલે કે ચેલા ક્યાં કરેગા કે ઇધર ठहरो, सब भूमि सन्यासी आज बધી જગ્યા આપણી છે કે તે બરાબર રેલવે સ્ટેશનમાં 2 જણા ઊંઘી ગયા. આવો ગુરુ એટલે તો મોટા ના કહેવાય કે ગુરુ મોકળા પર ઊંઘ્યા અને ચેલો થોડો આખો જઈને ઊંઘ્યો, કારણ કે ગુરુ ગાતી હતા જેમ તમે રમ્યા. મર્યાદા કશું નહીં, મોટી ભાઈ મોટી કાઢી છે મર્યાદા હારી વળી આ મોટે બેઠી એટલે પેલો ચેલો આખો જઈને ઊંઘી રહ્યો અને ગુરુ તો મોકળા પર ઊંઘ્યો. 2:30 વાગ્યા એટલે રાતની પોલીસ આવી. પેલા પેલા ચેલા કે કોણ કે સાધુ છું. આ સાધુની જગ્યા છે અભ્યાસન કરવાની? આ રેલવે સ્ટેશન એ સાધુઓ માટે છે? ઉઠાય ઉઠાય કોથળો ઉઠાય લેવડાવો નહીં ભાઈ, જેની જે હજુ હોય એમાં આપણું ના થાય. હા, એટલે તરત જ કોથળો લેવડાવે 2 દંડના મિલ્યા. પેલો ખણતો એટલે પાછી પેલી પોલીસ કોણ છે ના બોલે, કોથળો ખેંચ્યો દંજેડ્યા, ના બોલ્યા તેમ ના જ બોલ્યા. બરાબર, એટલે પોલીસ સમજ્યા કે કોઈ બચારું ભિખારી ગરીબ છે, રખડતું હાથું ખોટું આવે કઈ દાડે જતું રહે. આમ જે આવ્યો પેલા ખણતા એટલે કે માનજી કોઈ આવ્યો કે હો આયા આ તો ગુરુ છે કે પોલીસ આવી હતી કે તમારે કે આપણે તો હલ્યા નતા થોડો ખેંચો ખાસું કાઢ્યું આપણે તો હલ્યા થયા. એટલે હું વાપરતો હતો મેં ત્યારે કોઈ ફોન છે જતું પછી કે બાપજી આપણને તો 2 આવી કે તમે કોક થયા છો. એટલે કે હું સાધુ કીધું હતું ભાઈ થયા એટલા મોકવા તમે થયા છો સાધુ ને થયા તા કો હા, એટલે તમે કોક થયા છો એના કે અમે કશું ના થયા તે કોઈ ના કરતું ખરું નહીં. તો આપણા ગુરુએ જે થયા તા એ બતાડ્યું છે, જે થયા તા એ બતાડ્યું છે ને. અને જમ સૈમ રાખ્યું છે, જમ સમ જથારથ પદ જમનું તેમ આવતું જતું નથી. અને જો કોઈ નહીં એ આપવા જવા જેવું નહીં. આ માઇકમાં ભગવાન હોય કે માઇક એ ભગવાન હોય? કારણ કે કોકરી દીકરી ભગવાન હોય. હવે કોકરી દીકરી મોં ભગવાન હોય કે કોકરી દીકરી એ જ ભગવાન હોય? કોકરી એવું છે તો ભાઈ એના મોં બીજો ભગવાન હોય પાછો. માઇક માં હોય કે ભગવાન હોય? અરે માઇક માં ભગવાન ના હોય, માઇક એ જ ભગવાન હોય. આ વાક્ય જોઈ રહ્યા છીએ. અર્જુન કહે છે પશ્યમિતો વિશ્વેશ્વરો વિશ્વરૂપમ. આ વિશ્વના રૂપમાં પરમાત્મા ખુદ છે, આના મોય બીજો ભગવાન ના હોય. આ ગાડલામાં ભગવાન હોય તો ગાડલું એ જ ભગવાન હોય સાહેબ. આ ગોમ ભગવાન હોય કે ગોમમાં ભગવાન હોય? ઓલા વાંસમ તેજ હોય કે વાંસનું તેજ હોય? આ તેજ વાંખ્યોનું કે વાંસમાં તેજ હોય? હા, તેજ આમાં હોય આંખોમાં કર અને આમ કરીને જોઈ રહ્યા રૂમાલ અડાડો તોય કશું કરતી નહીં. આંખોમાં રવા વાળું તેજ આંખોનું અલગ છે. આંખોમાં કીએ છે શું થાય? આ વર્ષો તારીને આવી હોય છે તારે હું લે ચામાં કઢાવવા પડે? ચામાં નહીં કઢાવતા? હા, એટલે અંદર છે. અને એ જે આજુ આ માઇક એક છે કે હવે તમારે ટ્રાય કરો કરજો. ઓખના ઉપર એક ઓગળી મૂકી તો ડોગું દબાવજો, 2 દેખા આમ સાહેબ. પણ એક લગી ઓખની ગોમની જેમાં દેખાય. હા, એમ ખરેખર પરમાત્મા છે. પર આ વશમ ગોમી છે ને તે જગત દેખાય, એને દિવાલ દેખાય છે, એને ગોમ દેખાય છે. કારણ કે વશમ ગોમી છે. આમાં ગોમી છે એક ભાઈ નવી નવી ગાડી લાયા અને તો પાહન ડ્રાઈવર ગયા તો આપણે નહીં પૈસા ખરા એટલે ડ્રાઈવર રાખવો પડે નહીં. પાહન રહી પાછા આવો પેલા 2 પોત કટકી કરી હોય તો ચાલ કરે પગાર જોડીને ડ્રાઈવર બહુ ઉસ્તાદ હતો. માલિક કરતો ચલાવનારો બહુ હોશિયાર હોય. પેલા ગાડું આવી પેલા નવું આવે એટલે આજે ના જાય કે ભાઈ બરાબર હોય. ડ્રાઈવરે વિચાર કર્યો કે કદી વાહન આવે માલિક
બરાબર વગડા જેવું થયું ગાડી ઉભી રાખી કે ભાઈ શું થયું ત્યારે કે કરંટ આવી ગયો હવે ના હેડ કે શું કરવાનું કે બજારમાં જવું પડે હવે કે કરંટ આવી રહ્યો હવે કે હવે રસ્તો ના તમે એમ કરો આવશે હું એ ગાડી પાસે આવું કોકલર સ્પેર પાર્ટ કાઢી નાખું તમે એ દોડ લઈને જાઓ કરંટ લઈ આવો 1 કિલો કરંટ હવે આ તો પૈસા વાળા કરંટ નો અનુભવ હોય અને પેલા પર વિશ્વાસ પડે નહીં એક દુકાન જોયું સાહેબ કરંટ રાખો છો પેલાના મને કદ જબર કરા કાઢ્યું કે અભી હાલત થઈ ગયો લઈ જાઓ આગળની દુકાન 2-3 વખત પૂછી તાળી એક જણો પાછી નીકળ્યો એ ખરો મળ્યો કરંટ એ વસ્તુ છે કે કરંટ રાખો છો કે હવે કેટલો જ લેવો છે કે 2 કિલો કે ડોલ ધરો અને પ્લગમાં ગાડી ગયો પ્લગમાં ગાલી પાસે પેલા 2 શેરા ડોલ ન ગાડ્યા હવે આમ પૂછ્યું હશે ધડામ લઈને પડ્યું ભૂએ પેલો કે 2 કિલો કીધો આ તો 10 કિલો આવી છે કેટલા બધા આવી 10 કિલો કે હે કે 10 કિલો આવી ગયો કે હવે ફરી પકડો 8 કિલો કાઢો એ ફેર ભૂએ પડ્યો ડોલ કે ભાઈ એ કરંટ બરન તારે લઈ આવવાનું મન કે કાકા અમાર દબું થઈ રહ્યા પહોંચ્યું તો કે એ ગાડી તું બે એકલો ફરો રસ્તી માં નહીં આવવા એ આ કરંટ એવો છે આખા વિશ્વને ખતમ કરી નાખ હા આખા વિશ્વને પણ કેટલા છેલ્લે 10 ટન કહી આ બલ્બમાં તમે જોઈ રહ્યો તો તમારો છોયડો તમારા આગળ આવે નહીં તમારો સત્વ કારણ કે તમે લાઈટના હોમાં જોઈ રહ્યા પણ અવડા ફરી જાઓ તો મતલબ અંતર ના માગો ઓટોમેટિક આવે કે નહીં એમ જ્યાં સુધી સંત ઉપર નજર હોય આપણી જેટલી આત્મા ઉપર નજર છે આપણી જેટલી હું બ્રહ્મ છું એના ઉપર નજર છે એટલી બધી નજર આપણી સંત ઉપર નહીં સંત ઉપર નજર નહીં પેલા નિરાકાશ આવતો જતો નહીં મારે બધું નહીં સંત છે પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે પ્રીછોભાઈ સંત સુધાન સ્વરૂપ છે શ્રી રામનું આ સંત છે એ જ ગુરુનું સ્વરૂપ છે હરિગુરુ સંતમાં અંતર ના હોય એટલે જેટલી સંતની આપણને ગરજ નથી એટલી નિરાકાર તરફ આપણે બધા હું કહેતો કે એ તો નિર્વાણી છે એ તો બોલાય નહીં એ તો બોલ્યા વાણીમાં આવે નહીં નિરંત મહારાજ કહે છે ઠેઠથી બધો આ ધંધા કર્યા નિર્વાણી છે નિર્વાણી છે નિર્વાણી છે બધો આવી ચલી ગયો આવે છે આવી થતી આવી ગુરુ વિના ગતિ નથી બધા ક્યારે બોલાવું નહીં એટલે રોમને વસી તો બેસી જાય છે વસમે સંદીપીને કહી શકો વસમે છે કે બોલાવું નહીં કઈ બેસી જાય છે તાર આપણા ગુરુ બોલ્યા ને બેસી જાય તો 2 જણા બહુ થઈ ગયા અરે નિરંત મહારાજ કે છે કીધું છે ખરું પણ આપણી ઘેડમાં નહીં બેઠું જે આવે કે બોલાય નહીં જે આવે કે નિર્વાણી કહેવાય તો આગળ પ્રવાહ વિસ્તાર કઈ રીતે ચાલશે જે અવ્યાકૃત એટલે નિર્વાણી થાય અને એ જે નહીં બોલાતું એને તમે માઇક કહી રહ્યા છો જે નહીં બોલાતું એને તમે માઇક કહી રહ્યા છો જે નહીં દેખાતું એને જ તમે આકૃતિના રૂપમાં જોઈ રહ્યા છો નોટ ઇમ્પોસિબલ કોઈ અશક્ય વસ્તુ નથી બધું શક્ય છે કે એ તો ના દેખાય તે હાનું દેખાય મંદિરમાં દર્શન કરવા જોવાય હવે વાસો ઉગાડી વાત બંધ હવે જોવા જોઈએ એની વાસો બંધ કરીને ત્યાં દર્શન કરાવ્યો દર્શન કરીને આવ્યું ભગવાનને ડફો બનાવીને આવ્યું હવે જોવું હોય દર્શન કરવા હોય તો વાસો ઉગાડી જોવા હું જો અર્જુન ને નતું દેખાતું તો વાંખ્યો ઉગાડી નતું માં શક્ય તે તું નહીં જોઈએ કે હું તને વાંખ્યો આપું આપણે તો ઉપરની બહાર ચાલુ હોય છે જ્યાં બધી ખબર પડે જેટલા જ્યાં બધી ખબર પડે હા હવારમાં કે રાતે શું બોલતો પણ અત્યારે આપવું પડે તારું હા બધા આયનું કે આપણે તો ચો ભગત હતા ખાવા ભાઈ ભગત એવું નહીં ભગત કયો તમે માચીસ કયો કે પેટી કયો એમ ભગત કયો કે ભગવાન કયો બે સાઈડો છે બે જણા નહીં ભગવાન કયો કે ભગત કયો એ ભગત કોસો એ ભગવાનનું નામ છે અને જેને ભગવાન કોસો એ ભક્તનું નામ છે અર્જુન ભક્તને ભગવાન એક જ છે સાઈડો બે છે ફક્ત સાઈડો જ બે છે બે જણા નહીં ભક્તને ભગવાન અર્જુન એમ આપણે જઈએ ત્યાં ભગત પેટી શકો એટલે ખબર તો પડે છે પણ આ ભગવાન છે એ વિશ્વાસ બેઠો અને આપણે મંદિરમાં જઈને ભગત કહીએ રામચંદ્ર મારા તમારા ભગવાન છે પણ વશિષ્ઠજીના શિષ્ય છે બીજું કોઈ કૃષ્ણ સ્વામીના
જુઓ જુઓ ઠેઠથી બધા જે તરણેર્યા છે એ ભગવાન બન્યા છે. અને તમે જુઓ મંદિરમાં તમે જોયો એ બે હાર્યા આમ કોરોના આવત નાહી થાય ના કારણ કે જે દેહ દાડા ગુરુએ જો બે હાર્યા એમાંથી એની સ્થિતિ ના બદલાય તાણે એમના ડંકા વાગે એમના આપણને તો રાગ રન વેરાગ ચોય ખેંચી લઈ જાય. હા, એક સ્થિતિ શરીરની જો શરીર આપ્યું જ હોય સદગુરુને આપણે તો પછી એ દાડા એ ગુરુનું શરીર, ગુરુનું મન, ગુરુનું ધન આપણામાં આવ્યું છે. હવે આવું પ્રશ્ન જવા દેવાય નહીં. હવે વગડીઓ થાય એવું જીવન જીવાય નહીં. અને બધી રીતે આપણા ગુરુએ આપણને જગતમાં જાહેર કર્યા. નિરત મહારાજે ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા. આ ગુરુનો ગુણ છે. ત્યાં અમારું મહેસાણા, ત્યાં અમનું એરંડી, હું અર્જુનભાઈ બે ત્યાં એરંડી અને ત્યાં આપણું આ ગામ છતાંય આટલા બધા તમે બી આવ્યા છો, અમે બી આવ્યા છો. આ ગુણ કાનો છે? હા, તો બસ ગુરુનો ગુણ વસૂલ કરો, મા બાપનો ગુણ વસૂલ કરો. આ ત્રણના ડંકા વગાડી દો, કોઈ દવા કે હેડીને જવાની જરૂર નહીં. ના જાઓ એવું માન નહીં, પણ તમે પગલું મેલો ઈકણ જ રન છોડશો. તમે અયોધ્યામાં જાઓ પણ પગલું મેલો ઈકણ જ ભગવાન હોય તો માટે ભક્તિ એવી કરો કે ભગવાન આપણા ઘરમાં આવો. હે અર્જુન, મારો ભક્ત જો એનો યોગ પરિપક્વ ના થયો હોય તો હું જ્ઞાની ના ઘેર, બ્રાહ્મણ ના ઘેર, ગરીબ ના ઘેર અથવા તો કોઈ જ્ઞાની એવાના ઘેર હું એનો અવતાર આપું છું અને એના તબક્કે હું મારામાં સમાઈ લઉં છું. એટલે આ હું અને મારું આ બે બાદ થાય તો તું એ તેજ છે. હું મારું બાદ થાય તો તું એ તેજ છે. તત્વમસી તે તું છે. નિરત કે તત્વ છે તે તમને કહું છું. આ બધું તમે છો, તમારા હવે કશું થવાનું નહીં. અને આ આપણા ગુરુની મરજીથી થાય છે. એટલે ભીખારામજી સાહેબ અને અમારા એલામ સાહેબ પણ આઘામાં થાય એટલે ચેલો ચડ્ડી પડે એટલે ગાડીવાળાને ખબર પડે. ગાડીવાળાને ખબર આપણે સ્ટેશન બહાર જતી રહે. ચમકા મી ચમ દેવાની છે, આટલી વખત મી ચમ દેવાની છે. તમે તો પાછા નજીકનો ઘેરે જાઓ. અમે સમજીએ બહાર એટલે મેં કીધું મોર સત્સંગ તમે બધા જવાના નહીં એ તો મને નક્કી ખબર છે. એટલે ધન્યવાદ છે શનારામજી મહારાજ, સવિતારામજી મહારાજ, આટલા બધા મહાપુરુષોને આપણા ઉપર જેને કૃપા કરી છે એનો બદલો કોઈ રીતે આપણે વસૂલ ન કરી શકીએ. એટલે અહોનિશ સત્સંગમાં રહીએ. કોઈનો વ્યવહાર બગડશે નહીં, કોઈનો વ્યવહાર ભટકશે નહીં. કારણ કે જેને આપણે મૂકી દીધું છે અર્જુન, જેને વ્યવહાર રથમાં મૂક્યા છે એનો રથ હું ચલાવું છું. બોલ સદગુરુ મહારાજનો જય, ગુરુ સંતાનો જય.